નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. આમોદ નગરપાલિકાની ઊંચી પાણીની ટાંકી કેસમાં માજી પ્રમુખ સામે મોટી કાર્યવાહી. ₹37.99 લાખની વસૂલાતનો હુકમ. કલમ 70 હેઠળ જવાબદારી નથી. આમોદ નગરપાલિકા જિલ્લો ભરૂચ ખાતે UIDSSMT યોજના હેઠળ નિર્માણ કરાયેલી ઊંચી પાણીની ટાંકી અને સંબંધિત પાણી પુરવઠા કામગીરીમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 70 હેઠળ મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે. પ્રાદેશિક કમિશનર શ્રી SD વસાવા દ્વારા આપેલ હુકમ મુજબ તાત્કાલિક પ્રમુખ શ્રીમતી સમીમબેન મકસુદભાઈ પટેલ દ્વારા ફરજ નિભાવવા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સાબિત થતા તેમની ઉપર ₹39,99,617 ની નાણાકીય જવાબદારી નક્કી કરવામાં આવી છે. હુકમમાં જણાવ્યા મુજબ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ તથા અન્ય તકનીકી સંસ્થાઓના નકારાત્મક રિપોર્ટ હોવા છતાં તેમજ સરકારશ્રીના ચૂકવણી ન કરવા અંગેના આદેશ છતાં પણ ટેન્ડર ધારક કંપનીને ચૂકવણી કરવામાં આવી હતી. બાદમાં SPNIT સુરતના સ્ટ્રક્ચરલ રિપોર્ટમાં પણ ટાંકીની હાલની સ્થિતિમાં ઉપયોગ માટે સુરક્ષિત હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પ્રાદેશિક કમિશનરે પોતાના તારણોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે પ્રમુખશ્રી દ્વારા અપનાવવામાં આવેલા વલણ માત્ર પ્રશાસનિક ભૂલ નહીં પરંતુ સ્ટેચ્યુટરી ડ્યુટીની ગંભીર બેદરકારી છે, જે જાહેર નાણાંના અયોગ્ય વ્યય સમાન છે. આ હુકમ અંતર્ગત આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને આદેશ આપવામાં આવ્યો છે કે હુકમની તારીખથી તત્કાલીન પ્રમુખશ્રી પાસેથી ઉપરોક્ત રકમ રેવન્યુ રાહે તાત્કાલિક વસૂલ કરવામાં આવે અને તેની જાણ પ્રાદેશિક કમિશનર શ્રીની કચેરી તથા કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનને કરવામાં આવે. સાથે જ ભવિષ્યમાં તમામ નગરપાલિકાના પદાધિકારીઓ અને સભ્યોને વિકાસના કામોમાં સરકારશ્રીની નીતિ નિયમો અને માર્ગદર્શિકાનું કડક પાલન કરવા માટે ખાસ તકેદારી રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. આ હુકમ સામે અસંતોષ ધરાવતા પક્ષકારોને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 70(4) હેઠળ 30 દિવસની અંદર જિલ્લા કોર્ટમાં અપીલ કરવાની છૂટ આપવામાં આવી છે. સ્પેશિયલ રિપોર્ટ જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, આમોદ.